છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે કે નહીં તે ચર્ચાનો વિષય હતો ત્યારે આજે હાઈકોર્ટ આ મુદ્દે ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ હાર્દિક પટેલની અરજી ફગાવી દીધી છે, જેને લઈને હવે હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડી શકે। મહત્વપૂર્ણ છે, હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા માટે મંજૂરી માંગી હતી, જો કે હાઈકોર્ટે હાર્દિકની અરજી ફગાવી છે, જેને લઈને હવે હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડી શકે। ઉલ્લેખનીય છે, કોંગ્રેસે કરેલી જાહેર સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલનું નામ પણ હોવાથી હવે હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશ સહિત દેશમાં કોંગ્રેસનો પ્રચાર કરે તેવી શક્યતા છે। સંવાદદાતા દિવ્યા અને જયંતિ જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। શરૂઆત દિવ્યા આપનાથી કરીએ। દિવ્યા, જે પ્રકારની અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટમાં, આજે તમામ મુદ્દાઓને ધ્યાને રાખી અને હાઈકોર્ટે જે વલણ અખત્યાર કર્યું છે, શું શું મુદ્દાઓનું અવલોકન કર્યું છે? જી સંજીવની, ખાસ કરીને જણાવી દઉં કે વિસનગર પટેલને 2 વર્ષની જે રાયોટિંગના ગુનામાં જે સજા આપવામાં આવી હતી, સજાના પગલે કહી શકાય કે હાર્દિક હવે લોકસભાનું ઇલેક્શન લડે, પરંતુ રાજકીય રીતે કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે રાહત માંગતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી। સ્વાભાવિક છે કે ગુજરાત હાઈકોર્ટે જે હાર્દિકની અરજી હતી તે ફગાવી છે, સાથે અવલોકન કર્યું છે કે નીચલી કોર્ટ એટલે કે વિસનગર સેશન્સ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને ગેરબાતલ ન ઠેરવી શકાય। સાથે જે ચુકાદો આપ્યો છે કોર્ટે પુરાવાને આધારે આપ્યો છે, ત્યારે હાર્દિકના વકીલ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટે જે પોતાનો ચુકાદો આપ્યો છે તેમાં ક્યાંક અમાનવીય ગેરરીતિ જે સર્જાઈ હતી તેને લઈને જે ચુકાદો આપ્યો છે તેવી રજૂઆત કરી હતી, જો કે હાર્દિકના વકીલની તમામ દલીલો ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને હાર્દિક હવે તાજેતરમાં કહી શકાય કે ચૂંટણી નહીં લડી શકે। કોર્ટ પરથી બી કોર્ટમાં જે નીચલી કોર્ટનો જે ચુકાદો હતો તે હાઈકોર્ટ હસ્તક્ષેપ ન કરી શકે, એનો મતલબ એવો થાય છે। ત્યારે બીજી તરફ કહી શકાય કે હવે હાર્દિકને જ્યારે ઇલેક્શન લડવું હોય તો હાર્દિક હવે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટનો સહારો લઈ શકે છે। મહત્વનું છે કે હાર્દિકને લઈને જે બંને પક્ષોની જે દલીલો હતી, સરકારી વકીલ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી કે જો સમાજ સેવા કરવી હોય તો પછી નેતા બનવાની કોઈ જરૂર નથી હોતી। મહાત્મા ગાંધીએ પણ સમાજ સેવા જ કરી હતી, ત્યારે ચૂંટણી નહોતા લડ્યા। મહત્વની જે દલીલ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા જે ગુજરાત હાઈકોર્ટમાં જે કરવામાં આવી હતી, બંને પક્ષોની દલીલો જે મહત્વની રહી, કોર્ટે આજે મહત્વનો જે ચુકાદો આપ્યો છે। તાજેતરમાં હાર્દિકની મુશ્કેલીમાં વધારો થયો છે, હવે હાર્દિક પટેલે ઇલેક્શન લડવું હોય તો સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા પડે તેવી શક્યતા જે સેવાઈ રહી છે। સાથે સાથે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી જે અટકણો ચાલતી હતી કે હાર્દિક ચૂંટણી લડશે કે નહીં લડે, રાહત માંગતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં હાર્દિક તરફથી કરવામાં આવી હતી, જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ફગાવી દેવામાં આવી છે। સજા મોકૂફ રાખવાનો જે મામલો હતો તેને પણ ગુજરાત હાઈકોર્ટે નકારી દીધો છે, નીચલી કોર્ટનો જે ચુકાદો હતો તેને જ માન્ય રાખ્યો છે। જી બિલકુલ, જયંતિ આપના તરફ આવીએ છીએ। જયંતિ, જે પ્રકારે નીચલી કોર્ટનો ચુકાદો માન્ય રાખી હવે હાર્દિક પટેલની મુશ્કેલી વધી શકે છે। ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ હાર્દિક પટેલની અરજી ફગાવી છે। હવે હાર્દિક પટેલ માટે કેટલા કપરા ચઢાણ, જે સ્વપ્નાઓ કોંગ્રેસમાં રહીને જોયા હતા, હાર્દિક માટે હવે શું મુશ્કેલી વધશે? ચોક્કસથી સંજીવની, હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિકની એકથી એક મુશ્કેલીઓ વધી છે અને ખાસ કરીને હાર્દિક ચૂંટણી લડશે કે નહીં એના ઉપર તમામ લોકોની મીટ મંડાઈ હતી। ત્યારે આજે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે હાર્દિક હવે ચૂંટણી નહીં લડી શકે। આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી છે, સીધી એમની સાથે વાત કરીશું। મનીષભાઈ, હાર્દિક હવે ચૂંટણી નહીં લડી શકે, કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે, હવે હાર્દિક શું કરશે ને કાયદાને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? નામદાર વડી અદાલતમાં જે રીતનો આજનો ચુકાદો આવે છે તેનો અભ્યાસ કરવામાં આવશે, એના કાનૂની પાસાનો પણ અભ્યાસ કરવામાં આવશે અને જે કોઈ વિકલ્પ ખુલ્લા હશે તે દિશામાં આગળ વિચારવામાં આવશે। પણ જ્યાં લગી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર ગુજરાતમાં જ્યારે ખેડૂતોના ન્યાય માટે, યુવાનોના ન્યાય માટે, રોજગાર, શિક્ષણના અધિકાર માટે આંદોલન કરે, સામાજિક આંદોલન કરે, ત્યારે સરકાર તેમની સાચી વાત સાંભળવાને બદલે તેમની ઉપર દમન ગુજારે છે અને લાઠીઓનો વરસાદ કરે, ટીયર ગેસ છોડે અને ગોળીબાર કરે। ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારનો ચહેરો, દમનકારી ચહેરો હાર્દિકભાઈએ સામાજિક આંદોલનના માધ્યમથી સમગ્ર દેશ સમક્ષ ખુલ્લો કર્યો। ત્યારે ડરી ગયેલી, હતાશ થયેલી ભારતીય જનતા પાર્ટી હાર્દિકભાઈ ઉપર વિવિધ પ્રકારના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં જુદી જુદી કલમો હેઠળ કેસ નોંધ્યા, જુદી જુદી રીતે એમને હેરાન કરવામાં આવ્યા અને આજે પરિસ્થિતિ એવી થઈ કે તેમને જ્યારે લડવા માટે નામદાર વડી અદાલતમાં જે એમનો અધિકાર છે નાગરિક તરીકેનો, તેમને નામદાર વડી અદાલતમાં જ્યારે પોતે અરજી કરી ત્યારે એ અરજીમાં પણ સરકારે તેનો વિરોધ કર્યો
અને સરકારની જે નીતિ રહી છે એ કોઈ એન કેન પ્રકાર હાર્દિકભાઈને કાનૂની ગૂંચવણમાં નાખવા, એમને ચૂંટણી લડતા અટકાવવા અને એ એમની કારનામામાં ક્યાંક ને ક્યાંક સફળ થયા છે. પણ હું આપના માધ્યમથી એ સ્પષ્ટ કહું છું કે હાર્દિકભાઈ કોંગ્રેસ પક્ષમાં 12મી માર્ચ દાંડી યાત્રાનો ઐતિહાસિક દિવસ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનો ખેસ પહેરીને વિધિવત રીતે જોડાયા છે અને સમગ્ર દેશમાં તેઓ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારની સામે આંદોલન કરશે, એની સામે પ્રચાર પ્રસાર કરશે. મનીષભાઈ, એક મોટો સવાલ છે, ભગવાન બારડની પણ ચૂંટણી નહીં લડી શકે, એમના ઉપર પણ સ્ટે આવ્યો છે. સાથે સાથે 3 થી 4 જે ધારાસભ્યો છે એ પણ ભાજપમાં ગયા છે. એટલે બહુ મોટું જ ડેમેજ કંટ્રોલ કહી શકાય કે ડેમેજ થયું છે કોંગ્રેસમાં. જ્યારે હાર્દિક છે એ કોંગ્રેસ માટે એક મહત્વનું કહી શકાય કે પત્તું હતું કે હાર્દિકના લીધે કોંગ્રેસને બહુ મોટો ફાયદો થવાનો હતો. હાર્દિકને લઈને હજુ સુધી જે બેઠક છે એ પણ જાહેર કરવામાં નથી આવી. તો શું લાગે છે કે હાર્દિક હવે પછી હાર્દિક કોંગ્રેસ સાથે કઈ પ્રકારનું વર્તન કરશે? હાર્દિક જે છે એનો જે ઉપયોગ છે હવે કોંગ્રેસ એને પ્રચાર પ્રસારમાં કરશે કે બાકી આગળનો જે કેસ છે કઈ રીતે આગળ ટેકલ કરશે? યુવા નેતા સામાજિક આંદોલનમાં સંઘર્ષની રાજનીતિ કરીને સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીના પ્રપંચને ખુલ્લા મૂક્યા, કારનામાને ખુલ્લા મૂક્યા, ભ્રષ્ટ શાસનને ખુલ્લું મૂક્યું. ત્યારે હાર્દિકભાઈ પોતે પણ કીધું છે કે કાનૂની લડતમાં જો તરફેણમાં જ કોઈ બાબત નહીં આવે તો તેઓ ભારતીય જનતા પાર્ટીના કારનામા, કાવતરા, પ્રપંચને સમગ્ર દેશ સમક્ષ જૂઠાણાને ખુલ્લા કરશે. એટલે તેઓ પ્રચાર પ્રસાર કરશે. કોંગ્રેસ પક્ષના એ સ્ટાર કેમ્પેનર તરીકે એમને ત્યાં જોડવામાં આવ્યા છે અને તેઓ એ દિશામાં આગળ કામ કરશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ડરી ગઈ છે, હતાશ છે, નિરાશ છે અને એના કારણે તેઓ હાર્દિકભાઈથી એટલી બધી ડરી ગઈ છે તેઓ એન કેન પ્રકારે હાર્દિકભાઈને ચૂંટણી લડતા રોકી રહી છે અને અગાઉ તેમને જુદા જુદા આંદોલન કરતા રોકતી હતી, હવે એમને ચૂંટણી લડતા રોકી રહી છે. એ જ દેખાય ના લડે. મનસુખ માંડવિયા આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળીએ. બીજો મહત્વનો વિષય એ છે કે કોંગ્રેસનું નિવેદન મેં અત્યારે જોયું. કોંગ્રેસ પોતે પોતાની નૈયા ડૂબી ગઈ હોય એવી નિસહાય સ્થિતિની અંદર નિરાશાપૂર્વક એમનું નિવેદન આવી રહ્યું હતું. હાર્દિક પટેલના સથવારે એની પાછળ ચાલીને કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવવાની કોશિશ કરી રહી છે, છતાં પણ એ કોંગ્રેસનો એમનો વિષય છે. બીજો મહત્વનો વિષય એ છે કે હાર્દિક પટેલને ચૂંટણી લડતા ભારતીય જનતા પાર્ટીએ નથી રોક્યા. જે જજમેન્ટ આવ્યું છે એ ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ છે. મહત્વની વાત એ છે કે કોંગ્રેસ જ્યારે કોર્ટના જજમેન્ટ ઉપર ટીકા કરે છે, કોર્ટના જજમેન્ટ ઉપર કોર્ટના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને ભાજપે નથી આ આખો નિર્ણય કર્યો. હાઈકોર્ટનો આ નિર્ણય હોવાની વાત મનસુખ માંડવિયાએ કરી છે. સુરતથી અમારા સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. શૈલેષ, એક તરફ હાર્દિકના નામ પર વોટ માંગવાની વાત હતી, હાર્દિકના નામ પર પાટીદાર વોટ એકત્ર કરવાની વાત હતી અને હાર્દિકને કઈ બેઠક પરથી લડાવવા તેના માટેની અત્યારે તો ચર્ચાઓ ચાલી રહી હતી. તેવામાં આ એક બ્લાસ્ટ રૂપ સમાચાર કહી શકાય કે હાઈકોર્ટે જે નિર્ણય કર્યો છે તે મુજબ હાર્દિક ચૂંટણી નહીં લડી શકે, ફગાવી છે હાર્દિકની અરજી. કેવા પડઘા પડી રહ્યા છે હાલ? ચોક્કસપણે જે રીતે હાઈકોર્ટનો આજે ચુકાદો આવ્યો છે, હુકમ આવ્યો છે, તેને લઈને કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. ખાસ કરીને હાર્દિકને ગુજરાતમાં એક ચહેરો બનાવીને આ ચહેરાને સમગ્ર દેશમાં લઈ જવાનો એક પ્રયાસ હતો. બીજી તરફ હાર્દિકને ગુજરાતમાંથી ચૂંટણી લડાવી, પહેલા જામનગરની વાત હતી, પછી મહેસાણાની વાત હતી અને પછી છેલ્લે એક રમતી વાત એવી મૂકવામાં આવી હતી કે હાર્દિક કદાચ સુરતથી પણ ચૂંટણી લડી શકે. આ તમામ મુદ્દાઓમાં જે રીતે કોંગ્રેસ ચર્ચામાં આવી હતી અને ખાસ કરીને જે પાટીદાર યુવા વર્ગ જે પાસ થકી આંદોલનમાં જોડાયો હતો તેને કોંગ્રેસ સાથે જોડવાનો કોંગ્રેસનો જે પ્રયાસ હતો તેને સૌથી મોટો ફટકો પડ્યો હોય તેવું ચોક્કસ અત્યારે લાગી રહ્યું છે. ને જે રીતે ભાજપના નેતાઓના નિવેદન આવી રહ્યા છે, રિએક્શન આવી રહ્યા છે, તે પણ એક ચોક્કસ કારણ છે. સુરત સાથે આ ચુકાદાને સીધી લેવા દેવા એ છે કે સુરત સમગ્ર પાસનું આંદોલન હતું તેને લઈને એક એપિક સેન્ટર રહ્યું છે. સુરતથી તમામ પ્રકારનો સહયોગ, સહકાર
હાર્દિક પટેલને અહીંયાથી મળ્યો હતો. તન મન ધનનો સહકાર સુરતના વરાછા વિસ્તારના પાટીદારોએ હાર્દિકને આપ્યો હતો. તેને લઈને આ ચુકાદાને લઈને કોંગ્રેસ અહીંયા સુરતમાં એટલી મુસ્તાક હતી કે સુરતમાં કોઈ પણ એક સૌરાષ્ટ્રવાસી પાટીદારનો ચહેરો મૂકીને એ ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક હાર્દિકની વાત આવતી હતી, હાર્દિકને ચૂંટણી લડાવવાની વાત હતી. અલબત્ત એ બધી વાત અને વાર્તાઓ જ હતી, પરંતુ કંઈક ને કંઈક જે રીતે કોંગ્રેસ સુરતમાં પાટીદાર ઉમેદવારને લઈને ચૂંટણી લડવા માંગતી હતી લોકસભાની, તેને ચોક્કસપણે હાઈકોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસને ફટકો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. પાસના નેતાઓના હજી ચોક્કસ કહેવાય તેવા રિએક્શન આવ્યા નથી, પરંતુ જે રીતે કોંગ્રેસનું એક રિએક્શન આવ્યું છે કે આ ચુકાદાને તેઓ આગળ પડકારી શકે છે, ત્યારે ચોક્કસપણે સુરતમાં આ ચુકાદાની લાંબી અસર જોવા મળશે એ વાત પણ એટલી જ નક્કી છે. જી બિલકુલ, રોકવા માંગીશું. હાર્દિક પટેલના વકીલ પત્રકાર સાથે વાતચીત કરી રહ્યા છે, સાંભળીએ. મુખ્યત્વે નામદાર કોર્ટે એ નોંધ્યું છે કે હાલનો જે અરજદાર છે તેની સામે ઘણા બધા ગુનાઓ નોંધાયેલ છે, તેનો ગુનાહિત ભૂતકાળ છે. નામદાર કોર્ટે એ પણ નોંધ્યું છે કે 17 જેટલા ગુના અરજદારની સામે નોંધાયા છે અને તે ગુનાઓ ધ્યાને લઈ તે સિવાય નામદાર સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ્સ છે કે કેવા પ્રકારના કેસોમાં કન્વિક્શન સ્ટે થવું જોઈએ, એ એવા કેસો છે જે ખૂબ રેર અને એક્સેપ્શનલ હોવા જોઈએ, જેવા કેસીસની અંદર જ આ કન્વિક્શન સ્ટે થઈ શકે એવું હોય. પણ જોકે હાલના જે અરજદાર છે તેમની સામે આવા કોઈ એક્સેપ્શનલ સર્કમસ્ટેન્સીસ નથી. તેઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, તેઓ એવી સ્પીચ આપે છે જે ઇન્સ્ટિગેટિંગ સ્પીચ છે, એવી ફરિયાદો તેમની સામે થયેલ છે અને તે બધા મુદ્દાઓ ધ્યાને લઈ નામદાર કોર્ટે હાલના અરજદારની અરજી ફગાવી કાઢી. ખાસ કરીને જે માંગણી કરવામાં આવી હતી કે પુરાવાઓનું મૂલ્યાંકન થવું જોઈએ, આ તબક્કે એમની સામે જે પુરાવાઓ છે તે કોઈ ગુનો ન બનતો હોવા છતાં તેમને સજા થઈ છે, તે બાબતે કોર્ટે શું? હાર્દિક પટેલના જે વકીલ હતા તેમની મુખ્યત્વે એવી પણ રજૂઆત હતી કે હાલનું જે કન્વિક્શન તેમની સામે થયેલ છે તે કન્વિક્શન જે જજમેન્ટ આપેલ છે નામદાર નીચલી અદાલતે, તે કન્વિક્શન થઈ શકે તેવા કોઈ પુરાવા એ જજમેન્ટમાં નથી. તે બાબતે નામદાર હાઈકોર્ટે એવું નોંધ્યું છે અને એ સેટલ લો છે કે 389 ની જે એપ્લિકેશન કન્સિડર કરે, કન્વિક્શન સ્ટે કરવાની જે અરજી હોય તે સ્ટે કરવાની સ્ટેજ ઉપર પુરાવાનું મૂલ્યાંકન થઈ શકે તેવું નથી. પુરાવાને એટ બિયોન્ડ અ પોઈન્ટ તમે એસેસ ના કરી શકો, એ નામદાર કોર્ટે નોંધ્યું છે. आज कोर्ट ने आज क्या कहा है, क्या ऑब्जर्वेशन किए हार्दिक पटेल की अर्जी में, क्या डिसीजन लिया है कोर्ट ने? आज की जो एप्लीकेशन है हार्दिक पटेल की वो कोर्ट ने रिजेक्ट कर दी है. एप्लीकेशन रिजेक्ट करने के लिए एसेंशियली 3-4 ग्राउंड्स थे. जो पहला ग्राउंड ये था कि ये जो एप्लीकेंट है उनके सामने 17 से ज्यादा कंप्लेंट्स FIRs रजिस्टर हुई है और ये जो एप्लीकेंट है उनका कंडक्ट देखते हुए वो ये कोई रेयर और एक्सेप्शनल केस नहीं है जिसके अंदर कोर्ट ये कन्विक्शन स्टे करे. सर क्या एविडेंस के बारे में बात की गई थी और उसके बाद हाईकोर्ट का क्या? हार्दिक पटेल के वकील ने कोर्ट के अंदर ये रिक्वेस्ट किया था और उनका ये सबमिशन था कि जो लोअर कोर्ट ने कन्विक्शन रिकॉर्ड किया है ऐसा कोई एविडेंस या मटेरियल उस जजमेंट में है नहीं जिससे कन्विक्शन हो सके. तो कोर्ट का ये कहना है और देयर आर जजमेंट्स टू द इफेक्ट के ये एप्लीकेशन जो इन्होंने मूव किया इस स्टेज पे जो रिकॉर्ड नीचे का कोर्ट का जो रिकॉर्ड है, जो एविडेंस है, उसको यू कैन नॉट टेस्ट, रादर यू कैन नॉट कंसीडर दैट मटेरियल एट दिस स्टेज, ऐसा कोर्ट का कहना था और ये कंसीडर करके भी उनका एप्लीकेशन रिजेक्ट कर दिया. सर ये जो क्रिमिनल एंटीसीडेंट्स की बात की थी आपने, जो बात की थी जो 17 FIRs है उसको लेके क्या बात की जज ने कि क्रिमिनल एंटीसीडेंट्स और स्पीचेस जो वो करते हैं हेट इंसाइटिंग या वायलेंस इंसाइटिंग, वाज देयर समथिंग लाइक दैट? एज अ इट वाज आवर स्टैंड, स्टेट गवर्नमेंट का ये स्टैंड था कि एसेंशियली एक्सेप्शनल केस वो होना चाहिए बिकॉज ही इज अल्टीमेटली ही इज गोइंग टू बी अ मेंबर ऑफ पार्लियामेंट. तो हमारा ये कहना था कि एक लॉ ब्रेकर है, ही कैन नॉट बी अ लॉ मेकर. और एंटीसीडेंट्स देखते हुए ये जरूर कहा जा सकता है कि उन्होंने जो स्पीच दी है, जो इंस्टिगेटिंग स्पीच दी है, देयर इज नॉट वन बट देयर आर 17 सच कंप्लेंट्स फाइल अगेंस्ट द एप्लीकेंट. और ये सब चीजें भी ध्यान में रखते हुए कोर्ट ने उनका एप्लीकेशन रिजेक्ट किया. जो पैरेलल ड्रॉ किया था नवजोत सिंह सिद्धू के केस में और इस केस में, उसमें क्या व्हाट वर द होल्स दैट वर पोक्ड बाय द प्रोसिक्यूशन, क्या एग्जैक्टली? आई विल आंसर परहैप्स ओनली इफ दिस इज द लास्ट क्वेश्चन. नवजोत सिंह सिद्धू का केस जो है, इट वाज अ केस
बहुत एक्सेप्शनल केस था। ही वॉज अ सिटिंग मेंबर और उन्होंने रिजाइन कर दिया था। और उस केस और इस केस के अंदर डिफरेंस बहुत सारे हैं। उस केस के अंदर ही हैड रिजाइन व्हेन ही वाज अ मेंबर। इट वाज अ केस वेयर इनिशियली एक एक्विटल था, उसके ऊपर कन्विक्शन हुआ और ऑनरेबल सुप्रीम कोर्ट ने सिर्फ मेडिकल एविडेंस को आई वुड नॉट से कंसिडरिंग द एंटायर एविडेंस, खाली मेडिकल एविडेंस को टेस्ट करते हुए सिंस इट वाज एन एक्सेप्शनल केस उस केस के अंदर कन्विक्शन स्टे किया था। यहाँ के जो अपना केस है उसके अंदर हार्दिक पटेल के सामने 17 केसेस हैं, इंस्टिगेटिंग स्पीचेस है, 2 कंप्लेंट्स ऑलरेडी उनके सामने पहले फाइल हो चुके थे। कंसिडरिंग द डिस्टिंक्ट फैक्ट्स, कोर्ट ने ये कहा है कि वो केस और इस केस के दैट केस द ફેક્ટ્સ ઓફ ધેટ કેસ વિલ નોટ એપ્લાય ઇન ધ સમયથી હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે કે નહીં તે ચર્ચાનો વિષય હતો, ત્યારે આજે હાઈકોર્ટે આ મુદ્દે ચુકાદો આપ્યો છે। હાર્દિકની મુશ્કેલીમાં વધારો થયો છે। કોંગ્રેસ નેતા લલિત વસોયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, વાતચીત કરીએ। લલિતભાઈ, સૌથી પહેલા સ્વાગત। લલિતભાઈ, જે પ્રકારે હાઈકોર્ટે અત્યારે બંને પક્ષોની દલીલો બાદ ચુકાદો આપ્યો છે, જેમાં હાર્દિક પટેલની મુશ્કેલી વધતી જોવાઈ રહી છે, શું પ્રતિક્રિયા આપની? પહેલી વાત તો છે કે ન્યાયતંત્રએ જે કાંઈ ચુકાદો આપ્યો છે, અરજી ફગાવી છે, ચુકાદો આપ્યો નથી। પરંતુ હાઈકોર્ટનો જે નિર્ણય છે અમે શિરોમાન્ય રાખીએ છીએ, પરંતુ હજી 4 તારીખ સુધીનો અમારી પાસે સમય છે અને તમામ પ્રકારની તૈયારીઓ અમે સુપ્રીમ કોર્ટમાં જવાની કરી લીધી છે। આવતીકાલે સવારે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની અંદર અમારી અરજી પણ અમે દાખલ કરી દેવાના છીએ અને સારા વકીલો રાખી અને 4 તારીખ પહેલા કોઈ પણ પ્રકારનું જજમેન્ટ આવે એ જજમેન્ટ માટેનો અમારો પ્રયત્ન રહેશે। અમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ અમને ન્યાય આપશે। લલિતભાઈ, કદાચ સુપ્રીમ કોર્ટમાં આપણે જવાની જે વાત કરી રહ્યા છો, ઉમેદવારી નોંધાવવા માટેનો સમય તો તેમ પણ જતો રહેશે, તો નહીં 4 તારીખ છે અને બાબતમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ પણ જલ્દી ચુકાદો ચલાવતા આપી દેતી હોય છે। અમારો પ્રયત્ન હજુ એક ઉપલી કોર્ટ બાકી છે અને અમારો પ્રયત્ન હજુ ચાલુ રહેશે। બિલકુલ, અમારી સાથે જોડાવા માટે આપનો આભાર। ધારાસભ્ય ધોરાજીના લલિત વસોયા કોંગ્રેસ નેતા, તેઓએ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં તેઓ જશે અને વહેલીમાં વહેલી તકે 4 તારીખ પહેલા એટલે કે ઉમેદવારી નોંધાવતા પહેલા સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ ચુકાદો આવે અને હાર્દિક આ ચૂંટણી લડે તેવા પ્રયાસો કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। આજે હાર્દિકની અરજીની જે ફગાવી છે, તમારા તરફથી કેવા પ્રકારની દલીલ કરવામાં આવી હતી? નામદાર કોર્ટમાં હાર્દિક તરફે અમે જે મહેસાણા કોર્ટે 2 વર્ષની સજા ફટકારેલી છે એના વિરુદ્ધ અમે એ કન્વિક્શન સ્ટે કરવા માટેની જે એપ્લિકેશન કરેલી, એમાં મુખ્યત્વે એવી તકરારો ઉપસ્થિત કરવામાં આવેલી કે નીચેની ટ્રાયલ કોર્ટે જે સજા ફટકારવાનો હુકમ કર્યો છે તે પુરાવા વગરનો છે। પુરાવાનું જે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે એ કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો વિરુદ્ધનું છે અને ફેક્ચ્યુઅલ અને લીગલી એ જજમેન્ટ છે એ ટકી શકે તેમ નથી। એટલા માટે હાર્દિક પટેલને કરેલી સજા મોકૂફ રાખવી જોઈએ, એના ઉપર મનાઈ હુકમ આપવો જોઈએ, જેથી કરીને હાર્દિક આવનારી લોકસભા ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે। નામદાર હાઈકોર્ટે આજે હાર્દિકની એ એપ્લિકેશન રિજેક્ટ કરી છે। કન્વિક્શન ઉપર સ્ટે માગેલો એ આપવા ઇનકાર કર્યો છે। એટલા માટે હજી અમારા હાથમાં જજમેન્ટ આવ્યું નથી, એટલે જજમેન્ટ અમારા હાથ ઉપર આવેથી એનો અભ્યાસ કરી નામદાર સુપ્રીમ કોર્ટમાં એ હુકમને પડકારવા માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની નક્કી કરેલ છે। હજુ અમારી પાસે નામદાર હાઈકોર્ટનું જજમેન્ટ ઉપસ્થિત નથી, અમારા હાથ ઉપર આવેલ નથી, એટલે અભ્યાસ કરવાનું બાકી છે। એટલે કયા કારણો સરકારે રજૂઆતો જે કરેલી છે, જે તકરારો ઉપસ્થિત કરેલી છે, એ તકરારો પૈકી કયા પ્રકારની તકરારોને ગ્રાહ્ય રાખવામાં આવેલી છે, અમારી કઈ રજૂઆતોને કન્સિડર કરવામાં નથી આવી, એ તમામ હકીકતોનો અભ્યાસ કરવાનો હજી અમારા પાસે સમય છે અને એ સમય અમે જજમેન્ટનો હુકમ મેળવી, એની કોપી મેળવી, એનો અભ્યાસ કરી અને યોગ્ય નિર્ણય લેવાના છીએ। હિન્દીમાં જે બોલે એ તો
તો હાર્દિક પટેલની મુશ્કેલી વધી શકે છે। આપને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ હાર્દિક પટેલની અરજી ફગાવી છે। અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। તેવામાં વિક્રમ માડમ કોંગ્રેસ નેતા જોડાઈ ગયા છે આપણી સાથે ફોન લાઈન પર, તેઓ સાથે વાત કરીએ। વિક્રમજી, સૌથી પહેલા જાણવા માંગીશું પ્રતિક્રિયા જ્યારે હાઈકોર્ટે આજે હાર્દિકની અરજી ફગાવી છે ત્યારે। વિક્રમજી, સંપર્ક કપાઈ ગયો છે, ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ। આપને જણાવી દઈએ કે થોડી જ વાર પહેલા કોંગ્રેસ નેતા લલિત વસોયા સાથે વાતચીત કરી હતી ટેલિફોનિક, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં જવા માટેની તમામ તૈયારીઓ હવે શરૂ કરી દેવામાં આવશે અને સુપ્રીમ કોર્ટમાં જવામાં આવશે। આપને જણાવી દઈએ હાર્દિક પાસે હાઈકોર્ટના ચુકાદા બાદ હવે સુપ્રીમમાં હાર્દિક જઈ શકે છે। જોકે સુપ્રીમ કોર્ટમાં જાય તો પણ ઉમેદવારોનો સમય તો જતો રહે છે, ત્યારે હાલની ચૂંટણીમાં અન્ય બેઠકો પર હાર્દિક પ્રચાર પ્રસાર ચોક્કસથી કરી શકે છે। હાર્દિકની અરજી હાઈકોર્ટે ફગાવી છે। હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડી શકે। મહત્વપૂર્ણ છે, હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા માટે મંજૂરી માંગી હતી, જોકે હાઈકોર્ટે હાર્દિકની અરજી ફગાવી છે, જેને લઈને કોંગ્રેસ હવે આક્ષેપ કરી રહી છે સરકાર પર। તેઓનું કહેવું છે કે આ ન્યાયતંત્ર જે છે તે ખાસ કરી અને જે આજે ચુકાદો આપવામાં આવ્યો છે તે ચુકાદાને તેઓ આગળ સુપ્રીમમાં પડકારશે। વિક્રમ માડમ કોંગ્રેસ નેતા ફોન લાઈન પર। વિક્રમજી, સ્વાગત આપનું। વિક્રમજી, આપની પ્રતિક્રિયા જાણીએ જ્યારે હાઈકોર્ટે હાર્દિકની અરજી ફગાવી છે ત્યારે। હું અત્યારે ખંભાળિયાના ગામડાઓમાં છું, પ્રોગ્રામની અંદર છું, પાર્ટીના પ્રચારમાં છું, એટલે મને પણ આટલા મેસેજ મળ્યા છે। હવે હાઈકોર્ટમાં પડકારશે, શું પરિણામ આવશે એ તો હાઈકોર્ટના પરિણામ પછી જ ખબર પડે। કોઈ વૈકલ્પિક માર્ગ અપનાવાશે વિક્રમજી? એ તો પાર્ટી નક્કી કરશે ને, પાર્ટી નક્કી કરશે શું કરવું શું નહીં, પાર્ટી એની રણનીતિ નક્કી કરશે। એટલે વિક્રમજી, અત્યારે જ લલિત વસોયા સાથે જ્યારે ફોનિક વાતચીત થઈ ત્યારે તેઓનું કહેવું છે કે પાર્ટી તરફથી સુપ્રીમમાં જવા માટેની તૈયારીઓ ચાલી રહી છે। બરોબર છે, તો એ પાર્ટી, મેં કીધું ને આપને કે હું ગામડાઓમાં છું, મારે ખંભાળિયામાં અત્યારે એક કાર્યક્રમ ચાલે છે, હું કાર્યક્રમોમાં વ્યસ્ત છું, મને ખબર નથી લેટેસ્ટ શું છે, પણ હાઈકોર્ટે નકારી કાઢી છે એટલા મેસેજ છે મારી પાસે। ઓકે, જો કે આ છેલ્લો સવાલ છે વિક્રમજી, જો કે આ આખા ચુકાદાને આપ કઈ રીતે જુઓ છો, આજે અત્યારે હાઈકોર્ટે આપ્યો છે તેને? સરકારની કાયરતા જોઉં છું આમાં। સરકારને જો હિંમત હોય, સરકારે જો કામ કર્યા હોય તો સરકાર હાર્દિકને લડવા દે ને, જનતાનો ચુકાદો જનતા આપશે, જનતાનો ચુકાદો સરકાર કેવી રીતે આપી શકે? શા માટે એક વ્યક્તિને ચૂંટણી લડતા રોકી શકાય? એનો મતલબ એ છે કે સરકાર હાર્દિકથી બીએ છે, સરકારે કામ નથી કર્યા। મારી દ્રષ્ટિએ તો જનતાનો ચુકાદો જનતાને આપવા દેવો જોઈએ, હાર્દિકને ચૂંટણી લડવા દેવી જોઈએ અને તંદુરસ્તીથી જો એમને કામ કર્યા હોય, એમાં હિંમત હોય, એ પોતાના કામો લઈ અને જનતાની વચ્ચે જાય અને જનતા જો ભારતીય જનતા પાર્ટીને જીતાડે તો વાત અલગ છે, પણ હાર્દિકને ચૂંટણી ન લડવા દેવી એ હું તો એમ માનું છું કે લોકશાહીનું ખૂન છે, એક કાયરતા છે અને સરકાર હાર્દિકથી બેહી ગઈ છે। ખૂબ ખૂબ આભાર વિક્રમજી, અમારી સાથે વાતચીત કરવા માટે। કોંગ્રેસ નેતા વિક્રમ માડમ આપણી સાથે જોડાયા હતા। તેઓનું કહેવું છે કે સરકાર ક્યાંક ને ક્યાંક હાર્દિકથી ડરી ગઈ છે। જો તેઓમાં હિંમત હોય તો હાર્દિકને ચૂંટણી લડાવે અને જે જનમત છે તેનાથી તેઓ આગળ વધે।